presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણે સાંજ પડે ત્યારે એવું મન થાય ને કે ચટપટું કંઈક નવું બનાવીએ, કંઈક અલગ બનાવીએ. આ પિઝા છે કે પછી પાસ્તા છે કે પછી ચાઇનીઝ છે, એ બધું હવે આમ બહુ સાદી ભાષામાં કહીએ ને તો અપખે પડી ગયું. હવે એક જેવું જ લાગે છે હવે આ બધું. પણ એમાં કંઈક એ જ ટેસ્ટ સાથે કંઈક નવું મળે, કંઈક યુનિક મળે તો આજની બંને રેસિપીઝ એવી જ છે. ટેસ્ટ એ જ રહેશે, પણ કંઈક ને કંઈક અલગ ફ્લેવર અને અલગ રીતે તમારી સામે પ્રેઝન્ટ કરવામાં આવશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડૉક્ટર ઝંખના ઠક્કર, કે જે સૌથી પહેલાં બનાવશે કટોરી ચાટ અને ત્યાર પછી બનાવી રહ્યા છે પ્રોટીન પિઝા બાઇટ્સ. તો કરીએ આજના શોની શરૂઆત. સ્વાગત છે તમારું ઝંખનાબેન. અને આજે આપણે જે કટોરી ચાટ બનાવીએ છીએ એના વિશે તમે કેવી રીતે બનાવશો અને સાથે તમારા વિશે, કારણ કે તમે ડૉક્ટર છો તો તમારા વિશે થોડી ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સને આપજો. ચોક્કસ ધારાબેન. હું ડૉક્ટર ઝંખના ઠક્કર પાટણમાં છું અને પાટણમાં જ ગવર્મેન્ટમાં મેડિકલ ઓફિસર તરીકે વર્ક કરું છું. આજે આપણે બનાવીશું છોલે કટોરી ચાટ. છોલે તો આપણે બનાવતા જ હોઈએ છીએ, તો કટોરી ચાટ પણ આપણે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીએ છીએ. પણ છોકરાઓને એવું હોય કે કંઈક નવું નવું ખાવા જોઈતું હોય, એટલે પછી મેં વિચાર્યું કે બંને મિક્સઅપ કરી અને એક છોલે ચાટ બનાવવામાં આવે તો થોડુંક એમાં બી જે ચાટની કટોરી છે આપણે બનાવીશું એ આપણે મલ્ટીગ્રેન આટાથી બનાવીશું. એટલે થોડુંક હેલ્ધી વર્ઝન. ડૉક્ટર છું એટલે થોડુંક એ ધ્યાન રાખું છું કે કિડ્સને મજા બી આવે, ટેસ્ટ બી મળે અને સાથે સાથે હેલ્ધી પણ એને મળી રહે. તો આપણે ચાલુ કરીશું. તો ધારાબેન, આપણે લોટ બાંધીએ છીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ, જેથી કરીને ફટાફટ આપણે કટોરી બનાવી શકીએ. એના માટે આપણે આ તેલ લઈ લઈશું. તેલ આપણે જે અહીંયા લીધું છે એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી વેરી લાઇટ છે, સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. ઇમ્યુનિટી બૂસ્ટર પણ આપણે કહી શકીએ આને, કારણ કે વિટામિન A, D અને E પણ આમાંથી મળે છે. અને ઇન્ડિયાઝ નંબર 1 ઝંખનાબેન ઓઇલ જો કોઈ કહીએ આપણે તો એ ફોર્ચ્યુન. સાચી વાત છે, સાચી વાત છે ધારાબેન. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે કટોરીનો લોટ બાંધી દઈશું. તો એના માટે સૌપ્રથમ આપણે લઈશું ઘઉંનો લોટ. ઘઉંનો લોટ આપણે અહીંયા ઘડી 4 ચમચી લઈશું. પછી ધારાબેન આપણે એડ કરીશું જુવારનો લોટ. જુવારનો લોટ આપણે 2 ચમચી લઈશું. અને પછી આપણે એમાં એડ કરીશું રાગી. રાગીનો લોટ પણ આપણે 2 ચમચી લઈશું. બહુ રાગી નાખીશું તો થોડી કટોરી કાળી થઈ જાય છે, એટલે છોકરાઓ પછી અડતા નથી. એટલે રાગી આપણે થોડીક ઓછી નાખીશું. જો તમારા ઘરમાં ખવાતી હોય તો તમે વધારે ઓછું માપ આમાં કરી શકો છો. હવે આપણે આમાં એડ કરીશું તેલ. પછી આપણે એમાં એડ કરીશું અજમો અને તલ. કારણ કે આપણે જુવાર લીધી છે, જુવાર થોડી પચવામાં ભારે હોય છે, એટલે આપણે અજમો પણ એડ કરીશું અને તલમાં કેલ્શિયમ હોય છે, તો આપણે અજમો અને તલ નાખીશું. પછી આપણે એમાં થોડુંક નાખીશું મીઠું, સ્વાદ અનુસાર લઈશું આપણે. હવે આપણે આને ધારાબેન પાણીથી લોટ બાંધી દઈશું. જો ધારાબેન, આવો સરસ આપણે એકદમ નરમ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધીશું. હવે આમાંથી આપણે લુવા પાડી અને કટોરી સાઇઝની પૂરી વણી લઈશું. બરાબર. વણવા માટે તમે આ સ્લેબનો જ ઉપયોગ કરી શકો છો. આ સ્લેબ ઘણી વખત ઘણા લોકોને ફાવે ન ફાવે,
પણ આ સ્લેબ એવી છે કે જેનું જે આપણે કહી શકીએ ઉપરનું જે લેયર છે એ પણ ખૂબ સોફ્ટ અને એકદમ સરળતાથી તમે વણી શકો છો. આપણી વર્મોરાની આ સ્લેબ છે કે જે IST ટેકનોલોજીથી બનેલી છે, એન્ટીબેક્ટેરિયલ છે. ઘણા લોકોને એવું થાય ગુજરાતી સ્ત્રીઓને કે ના નીચે થોડી વણાય, સાચી વાત, ખરાબ લાગે, બેક્ટેરિયા કઈ આવી જાય, પણ આ એન્ટીબેક્ટેરિયલ છે અને સ્ક્રેચ પ્રૂફ છે. ઓકે, સરસ તારાબેન. અચ્છા, આમાં આપણે કોઈ ઓઇલ કે કોરા લોટનો ઉપયોગ નથી કેમ કે આપણે મોયણમાં બી તેલ નાખ્યું છે અને પછી ઉપર કેળવવા માટે પણ આપણે થોડું તેલ નાખી દીધું છે. થોડીક પતલી એવી ધારાબેન આવી આપણે મોટો રોટલો વણીશું કેમ કે આપણે કટોરી બનાવી છે એટલે વાડકીને કવર કરવાની છે એટલા માટે. બરાબર છે. તો આવી આપણે આ સ્ટીલની વાડકી લઈશું એક સરસ, અને એને ગ્રીસ કરવાની પણ જરૂર નહીં પડે. સીધી જ એને આવી રીતે મૂકી અને આવી રીતના આમ કવર કરી લઈશું. અચ્છા, આ રીતે નાખી પેક કરીએ છીએ, કવર કરીએ છીએ. આ બધી એકદમ વ્યવસ્થિત, ખાલી ઉપરથી જ આપણે એને થોડીક સ્ટક કરીશું જેથી કરીને ઉખડી ના જાય નાખતી વખતે. નીચેથી એને આપણે ઢીલી જ રહેવા દઈશું જેથી કરીને સીધી અનમોલ્ડ થઈ જાય. બરાબર. અને ખાસ આમાં ધ્યાન રાખીશું કે એને નાખતા પહેલા આપણે થોડાક ફોકથી કાણા પાડી દઈશું જેથી કરીને અંદર જઈને ફૂલી ના જાય. બરાબર. હવે આને આપણે જે વધારાનું છે ને એને આપણે આ રીતના કટ કરી લઈશું જેથી કરીને એક સરખી કટોરી બની જાય. બરાબર. અચ્છા, આ રીતે વધારાનું આપણે કાઢી પણ લઈએ છીએ. બધો લોટ આપણે વધારાનો કાઢી લઈશું. ઉપરથી જ ખાલી આપણે સ્ટફ કરીશું જેથી કરીને હવે આપણું આ તેલ પણ આવી ગયું છે ધારાબેન, તો આપણે આ કટોરી એમાં નાખી દઈશું જેથી કરીને આપણે તળી લઈએ. અને આપણે આનો ગેસ ધારાબેન ધીરો રાખીશું જેથી કરીને ધીમા તાપે અંદરથી પણ સારી રીતે તળાઈ જાય. થોડુંક આખી વાડકી ડૂબે એટલું જ આપણે ધારાબેન આમાં તેલ લઈશું જેથી કરીને બધી બાજુથી સરસ રીતે આપણી કટોરી તળાઈ જાય. હા, કટોરીમાં અંદર તેલ ભરાઈ જાય ત્યાં સુધી એને આપણે તળવાની છે. આ એક નવી રીત જોઈ રહ્યા છીએ અમે કે આ રીતે પણ કટોરી જે છે એ તળાઈ શકાય છે અને આ રીતે બનીને તૈયાર પણ થઈ છે. મેંદા વગરની મલ્ટીગ્રેન હેલ્ધી કટોરી બનાવી શકીએ. આપોઆપ કટોરી છૂટી પડી જશે, થઈ જશે. થોડુંક આપણે એને વ્યવસ્થિત તળાશે ને એટલે થઈ જશે, છૂટી થઈ જશે. હા, ને કદાચ બી ઇનકેસ નથી થતી તો તમે એને ચીપીઓ કે એવું કંઈક મારશો એટલે તરત છૂટી પડી જશે. આપણે મોયણ વાપર્યું છે ને એટલે હા, ઇઝીલી થઈ જશે. જો ધારાબેન પાછળથી કેવી સરસ બ્રાઉન થઈ ગઈ છે ને. હવે એને આપણે જો અંદર છૂટી થઈ જાય તો અંદર, નહીંતર આવી રીતે પ્લેટમાં કાઢીને પણ એને આપણે અનમોલ્ડ કરીશું. ઓકે. બરાબર. કટોરી આપણી બનીને તૈયાર છે. હા, પણ એને હજી થોડીક આપણે ફરીવાર અંદર નાખીશું કેમ કે આપણે તેલમાંથી બહાર કાઢી છે ને, હજી વચ્ચેથી અહીંયાથી કાચી હોય અંદરથી. અચ્છા, અહીંથી એને આપણે થોડીક તળી લઈશું. બરાબર. એટલે એકદમ ક્રિસ્પી કચોરી તૈયાર થાય એટલે. બરાબર છે. જો ધારાબેન આ સરસ બહારથી અને અંદરથી બ્રાઉન થઈ ગઈ છે. આવી જ રીતના આપણે બધી કટોરી તળી લઈશું. બરાબર. જો ધારાબેન આ કટોરી આપણી સરસ તળાઈ ગઈ છે. હવે આપણે આને અંદર છોલે ચાટ બનાવી છે તો આપણે એની અંદર છોલે અને ચાટની બધી જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા જ આપણે સામગ્રી આમાં એડ કરીશું. ઓકે. ચલો ધારાબેન, હવે આપણે આ તૈયાર કટોરીમાં આપણે ચાટ બનાવીશું. તો સૌપ્રથમ આપણે લઈશું આ છોલે. આપણે જે રીતના છોલે ભટુરેમાં છોલે બનાવીએ છીએ એવી જ રીતના મેં આ છોલે બનાવ્યા છે. તો આપણે પહેલા એમાં છોલે મૂકીશું. કટોરી પ્રોટીન અને મલ્ટીગ્રેન છે અને છોલે પણ આપણા પ્રોટીનથી ભરપૂર છે. જી. એટલે બાળકોને તો ટેસ્ટની સાથે સાથે
હેલ્ધી રેસીપી મળી જાય. મળી બિલકુલ. જાય છે. હવે આપણે આમાં થોડા બટાકા એડ કરીશું. થોડા ટામેટા, ડુંગળી લઈ લઈશું ઝીણી સમારેલી, ચાટ હોય એટલે દહીં તો જોઈએ જ. દહીંમાં આપણે મીઠું નાખી દીધું છે, બીજું કશું નાખ્યું નથી. ગળી ચટણી થોડી, ગળી ચટણી પણ આપણે ખજૂર અને આંબોળિયાની પણ બનાવી શકીએ અને ખજૂર અને આંબલીની પણ બનાવી શકીએ. એવી જ રીતના આ કોથમીર, આદુ મરચાંની ગ્રીન ચટણી, થોડોક ચાટ મસાલો આપણે વપરાઈશું. ચાટ મસાલો આપણે જે અહીંયા વાપરીએ છીએ એ વસંત મસાલાનો વાપરીએ છીએ અને જેમાં કહેવાય ને કે ભારતના દરેક ચટાકાનો સ્વાદ જે છે એ આ ચાટ મસાલામાં મળી જશે. સાચી વાત છે ધારાબેન. વસંત મસાલાનો ચાટ મસાલો નાખીએ એટલે એકદમ ચટાકેદાર ચાટ થઈ જાય છે. યસ. થોડીક આપણે સેવ નાખીશું. કોથમીર, દાડમના દાણા. જી. તો તમને થોડુંક ખાટું મીઠું વધારે ભાવતું હોય તો તમે આના પર લીંબુ નીચોવી શકો. બાકી આપણી આ છોલે કટોરે ચાટ આપણી રેડી છે. મલ્ટીગ્રેન છોલે કટોરી ચાટ. હવે સર્વ કરી દઈએ ને. કટોરી ચાટ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 1 કપ છોલે, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ સમારેલા ટામેટા, 4 ટેબલસ્પૂન દહીં, 4 ટેબલસ્પૂન મીઠી ચટણી, 3 ટેબલસ્પૂન જુવારનો લોટ, 2 ટેબલસ્પૂન રાગીનો લોટ, 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા, નાયલોન સેવ, દાડમના દાણા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. જો ધારાબેન, આપણી મજાની મલ્ટીગ્રેન છોલે કટોરી ચાટ રેડી છે. ચટાકેદાર છે, છોકરાઓને મજા આવી જશે. યસ, છોકરાઓને તો પછી મજા આવશે, પણ આ જોઈને મને એવું થાય છે કે ફટાફટ એક બાઈટ લઈ લઉં. ચલો, બાઈટ નહીં, હું 3 કટોરી ચાટ ખાઈ લઉં. ત્યાં સુધી એક નાનકડો બ્રેક બાદ આપણે એક સરસ મજાની રેસીપી બનાવીએ છીએ જેમાં આપણે ઉપયોગમાં લેવાના છીએ પિઝાની ફ્લેવર, પણ બનાવીએ છીએ આપણે પ્રોટીન પિઝા બાઇટ્સ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે છે ડૉક્ટર ઝંખના પારેખ કે જે હવે આપણે શરૂઆતમાં એક કટોરી ચાટ બનાવી. હવે આપણે બનાવી રહ્યા છીએ પ્રોટીન પિઝા બાઇટ્સ. તો પિઝા બાઇટ્સ તો સાંભળેલું છે, ક્યારેક પિઝાના ફ્લેવરમાંથી આપણે બાઇટ્સ બનાવ્યું હોય કે પછી બિસ્કિટ્સ કે કૂકીઝ ઉપર એનું ફિલિંગ કર્યું હોય, પણ પ્રોટીન પિઝા બાઇટ્સ શું છે એના વિશે થોડી માહિતી અમારા વ્યુઅર્સને આપો. ચોક્કસ ધારાબેન, તમને ખબર જ છે કે પિઝા તો છોકરાઓના ફેવરેટ હોય અને મારે 2 બાળકો છે, બંનેને પિઝા સખત ભાવે છે. એટલે એઝ અ ડૉક્ટર પછી એમ થાય કે પિઝા કેટલા ખવડાવવાના, કારણ કે એનો બેઝ મેંદાનો જ હોય અને તે જેમ કીધું એમ કે
બિસ્કિટ પર કે એના પર આપણે બનાવતા જ હોઈએ છીએ, પફ ઉપર ને એના પર બી આપણે પિઝા બાઇટ્સ બનાવીએ છીએ. પણ આજે આપણે સ્પ્રાઉટ્સ મગ જે બનાવીએ છીએ એવી છોકરાઓ બિલકુલ ખાતા નથી, તો એમાંથી આપણે ચણાનો લોટ અને સ્પ્રાઉટ મગમાંથી આપણે પિઝાનો બેઝ બનાવીશું અને એના ઉપર આપણે પિઝા બાઇટ્સ બનાવીશું. એટલા માટે એનું નામ છે પ્રોટીન પિઝા બાઇટ્સ. ઓકે, તો કરીએ શરૂઆત. ચોક્કસ ધારાબેન. જી. તો આ આપણે સ્પ્રાઉટેડ મગ લીધા છે, 1 કપ જેટલા છે. એની અંદર આપણે લીલા મરચાં, લસણ અને આદું, 2 લીલા મરચાં લીધા છે, 3-4 કળી લસણ અને 1 ટુકડો નાનો આદુનો આપણે નાખ્યો છે. એની સાથે આપણે લઈશું ચણાનો લોટ અને પાણી નાખીને આને આપણે મિક્સચરમાં મસ્ત ફાઇન પેસ્ટ એવી ગ્રાઇન્ડ કરી દઈશું. ઓકે, તો ધારાબેન આમે ફણગાયેલા મગ, ચણાનો લોટ, આદું, મરચાં, લસણ નાખીને મસ્ત આવું બેટર થોડુંક થીક બનાવી દીધું છે. આપણે જેવું ભજીયાનું ખીરું હોય એના કરતાં થોડુંક ઢીલું એવું આપણે બેટર બનાવી દઈશું. અને એની અંદર હવે આપણે નાખીશું મીઠું. મીઠું આપણે સ્વાદ મુજબ લઈશું. અને એને બરોબર હલાવી લઈશું. હવે આ બેઝ જે આપણે છે એને બી પાછું આપણે કૂક કરવા માટે બેક નથી કરતા, એને આપણે અપમ મેકરમાં બનાવીએ છીએ. એટલે એ રીતે પણ એ હેલ્ધી છે કે બેક નથી થતું, સીધું અપમ મેકરમાં સીધું શેલો ફ્રાય જેવું થાય. શેલો ફ્રાય પણ નહીં, રોસ્ટ થાય છે. તો આપણે અપમ મેકર ગરમ કરી લઈશું. જી. આપણે અપમ મેકરને બટર અથવા તો ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે. અને જો વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળે છે એમાંથી. અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. સાચી વાત છે ધારાબેન. ધારાબેન આપણે બેટરમાંથી હવે અપમ મેકરમાં 1 ચમચી બેટર મૂકીશું. બરાબર. અને એને સારી રીતે આવી રીતે સાઈડમાં સ્પ્રેડ કરી દઈશું, જેથી અંદર થોડુંક ખાડો પડી જાય. બરાબર, ફિલિંગ ભરી શકીએ. અચ્છા. આ દરમિયાન આપણે ગેસ એકદમ ધીરો રાખીશું. હવે આપણે આમાં પિઝાનું જે ટોપિંગ્સ હોય છે એ ફિલ કરીશું. સૌથી પહેલા આપણે થોડી કોર્ન લઈશું. ધારાબેન આપણે બેટર બનાવી દીધું. હવે આપણે પિઝાનું ફિલિંગ બનાવીશું. એના માટે આ ગ્રેટેડ આપણે પનીર લીધું છે. પનીર લઈશું 2 ચમચી. એની અંદર આપણે રેડ કેપ્સિકમ 1 ચમચી જેટલા, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ઝીણી સમારેલી ડુંગળી લઈશું. પેપ્રિકા, પિઝા હોય એટલે પેપ્રિકા તો હોય જ. આ છે પિઝા સિઝનિંગ. અચ્છા. 1 ચમચી આપણે પિઝા સિઝનિંગ લઈશું. આ બેઝિલ લીવ્સ છે, આપણે થોડાક એમાં સમારીને લઈ લઈશું. અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં થોડો કેચઅપ એડ કરી દઈશું. હવે આજે આપણે ફિલિંગ બનાવ્યું છે એને આપણે આ કોર્નની ઉપર એપ્લાય કરીશું. હવે એના ઉપર ચીઝ, પિઝા સ્પેશિયલ ચીઝ, તમે મોઝરેલા પણ વાપરી શકો. મેં આ પ્રોસેસ ચીઝ લીધી છે. જી. ઓલિવ્સ લઈ લઈશું, બ્લેક ઓલિવ્સ. ફરી આના પર થોડુંક આપણે
પીઝા સિઝનિંગ છે એ વપરાવી દઈશું. અને આપણે હવે ચીઝ મેલ્ટ થાય અને નીચેનું જે આપણું મગનું લેયર છે એ થોડુંક ક્રિસ્પ થાય અને ચડી જાય ત્યાં સુધી ઢાંકીને રાખીશું. ઓકે. જો ધારાબેન કેટલી સરસ ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને આ સહેજ જ તમે આમ ચમચી અડાડશો એટલે આખા જ બહાર આવી જશે. બરાબર. આપણા પાછળથી બી એકદમ સરસ બ્રાઉન થઈ ચૂક્યા છે. એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. જો ધારાબેન આ બધા જ આપણા પ્રોટીન ક્રિસ્પી પિઝા બાઇટ્સ રેડી છે. નીચેથી બી સરસ બ્રાઉન ક્રિસ્પી છે અને એના બેઝમાં બી પ્રોટીન છે અને એના ફિલિંગમાં બી આપણે પનીર વાપર્યું છે, ચીઝ વાપરી છે, બંને પ્રોટીન રીચ છે. યસ. તો હવે આને સર્વ કરીએ એ પહેલાં તમારા માટે એક ટાસ્ક છે. ઓકે. ટાસ્કમાં તમારે એવું છે કે 5 જ મિનિટમાં કોઈ એવી રેસિપી બનાવવાની છે કે જેમાં જે પણ તમારી પાસે બચ્યું છે, ફર્સ્ટ રેસિપી અને સેકન્ડ રેસિપી બનાવતા જે પણ એમાંથી કંઈક ને કંઈક બચ્યું છે એમાંથી તમારે કોઈ 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની રહેશે કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. તો પછી મારી પાસે આ મલ્ટીગ્રેન આટાનો ડો તૈયાર છે તો એમાંથી હું કોર્ન બનાવી દઉં છું ધારાબેન. અને એ કોર્નમાં જ આપણે પીઝા એટલે પીઝા કોર્ન બી બનાવી દઈશું, મલ્ટીગ્રેન પીઝા કોર્ન બનાવી દઈશું. અચ્છા, ઓકે. વાહ, ચલો જવાબ તૈયાર છે અને આપણી પાસે હવે આ સેકન્ડ રેસિપી પણ તૈયાર છે તો ફટાફટ આને સર્વ કરી લઈએ. ઓકે. પ્રોટીન પિઝા બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફણગાવેલા મગ, 1 કપ ચીઝ, 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 2 ટેબલસ્પૂન બ્લેક ઓલિવ્સ, 3 થી 4 કળી લસણની, 2 થી 3 લીલા મરચાં, 1 કપ છીણેલું પનીર, 1 કપ સમારેલા લાલ, લીલા અને પીળા કેપ્સિકમ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન પિઝા સોસ, તુલસીના પાન. જો ધારાબેન આ આપણા પ્રોટીન સભર પ્રોટીન ક્રિસ્પી Pizza પિઝા bite. બાઇટ આપણા રેડી છે. યસ. રેડી ટુ ઈટ. ચલો ભાઈ, પિઝા બાઇટ્સ બનીને તો તૈયાર થઈ ગયા છે પણ હવે તમે જે રીતે કહ્યું એ રીતે કે આપણે મલ્ટીગ્રેન આટાનો જે લોટ આપણો બચ્યો હતો એમાંથી તમે હવે પિઝા કોર્ન કોર્ન્સ બનાવવાના. બનાવી દઈએ. ચલો તો કરીએ શરૂઆત બનાવવાની. ચોક્કસ. ધારાબેન આપણે કોર્ન બનાવીએ આટામાંથી ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ એટલે તેલ આપણું ગરમ થઈ જાય. યસ. 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે બનાવીએ છીએ જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. હવે ધારાબેન આપણે જે મલ્ટીગ્રેન લોટ બનાવ્યો હતો ને એમાંથી આપણે કોર્ન માટે રોટલો વણી લઈશું. આ આપણી પૂરી જેવો લોટ વણાઈ ગયો છે પણ આટલો મોટો આપણને નહીં જોઈએ. કોર્ન બનાવવા માટે થોડુંક નાનું જોઈશે તો એના માટે આપણે એને આ વાડકાના સાઇઝથી કટ કરી લઈશું. જેથી એને જે એજીસ છે ને એ થોડીક પ્રોપર રહે એટલા માટે આપણે જે પૂરી જેવું બનાવ્યું છે એ પૂરીને આપણે આવી રીતના એલ્યુમિનિયમ ફોઇલનો કોન બનાવી લઈશું. એની ઉપર આ મૂકી અને એને એક બાજુથી આવી રીતે વાળી લેવાનું છે. થોડુંક આપણે પાણી લગાવી દઈશું જેથી કરીને એ ખુલી ના જાય તળતી વખતે. આવી રીતના એને પ્રેસ કરી અને આમ કોન બનાવી દઈશું. અચ્છા, બરાબર. અને પછી આને આપણે આખો જ આમ તેલમાં નાખી દઈશું. એલ્યુમિનિયમ ફોઇલનો ફાયદો એટલો જ થાય છે કે જેવું એ થોડુંક બી તળાશે એટલે એલ્યુમિનિયમ ફોઇલ બહાર આવી જશે. એને આપણે કાઢી લેવાનું. બરાબર. આ રીતે કોર્ન પણ આપણા બનીને તૈયાર છે. હવે આની અંદર આપણે જે ચાટ બનાવી હતી કટોરી ચાટ એનું પણ ફિલિંગ ભરી શકીએ અને કોર્ન ચાટ પણ બનાવી શકીએ અને પિઝાનું પણ ફિલિંગ આપણી પાસે બચ્યું છે તો પિઝાનું ફિલિંગ ભરીને આપણે પિઝા કોર્ન પણ બનાવી શકીશું. ઓકે, તો આપણે સર્વ કરી દઈએ અને યસ.
જો તારે બેન આપણા કોર્ન તળાઈ ગયા છે, ઠંડા થઈ ગયા છે. હવે આપણે આમાં પીઝાનું ફિલિંગ ભરીશું. તો આપણે જે પીઝા માટે બનાવ્યું હતું એ ફિલિંગ આપણે આમાં પહેલાં ભરીશું. એની ઉપર થોડા કોર્ન મૂકીશું, થોડી ચીઝ, ઓલિવ, અરે વાહ, અને પીઝા સિઝનિંગ. યસ. તો ધારાબેન જુઓ, આપણું ક્વિક રેસિપીમાં આપણે જે પીઝાનું સામગ્રી વધી હતી એમાંથી કોર્ન પીઝા બનાવી દીધા છે મલ્ટીગ્રેન, અને બીજું જ મલ્ટીગ્રેન કોર્ન ચાટ બનાવી દીધી છે. અરે વાહ, રેડી છે આપણા આ 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપીમાંથી બનાવેલા પીઝા કોર્ન, કે જેમાં તમે જે કોર્ન બનાવ્યા એ બનાવવાની રીત જે હતી એ થોડી ઇન્ટરેસ્ટિંગ હતી. થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ ધારાબેન. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અને અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.